સુરતના યોગીચોક વિસ્તારમાં કાર્યરત કૌશલમ આઈઆઈટી સાયન્સ વિભાગે પોતાના પ્રથમ વર્ષમાં જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 100% સફળતા મેળવી શૈક્ષણિક ક્ષેત્રમાં મજબૂત ઓળખ ઊભી કરી છે। વિદ્યાર્થીઓના ઉત્તમ પરિણામથી સંસ્થા અને વાલીઓમાં ખુશીનો માહોલ છવાયો છે। વર્ષ 2025-26ની એચએસસી બોર્ડ પરીક્ષામાં કૌશલમ આઈઆઈટીના કુલ 136 વિદ્યાર્થીઓમાંથી તમામ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે, જેમાં 8 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 47 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે। બોર્ડ સાથે ગુજકેટ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે। 115થી વધુ ગુણ મેળવનાર 3 વિદ્યાર્થીઓ, 110થી વધુ ગુણ મેળવનાર 8 વિદ્યાર્થીઓ અને 100થી વધુ માર્ક્સ મેળવનાર 23 વિદ્યાર્થીઓ નોંધાયા છે। ખાસ કરીને ફિઝિક્સમાં 2 અને ગણિતમાં 4 વિદ્યાર્થીઓએ 40માંથી 40 ગુણ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। પ્રિન્સિપાલ કૌશલમ આઈઆઈટી યોગીચોક ખાતે આવેલ હરેકૃષ્ણ વિદ્યાલય સાયન્સ વિભાગ કે જે સૌજીભાઈ પાગડા દ્વારા સંચાલિત છે, આજે બોર્ડ અને ગુજકેટનું એક અમારી શાળાએ શાનદાર રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે, જેની અંદર બોર્ડમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર 8 વિદ્યાર્થીઓ, આ સાથે 47 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યો છે। અને વિશેષ બીજી વાત જણાવતા આનંદ એ થાય છે કે પ્રથમ વર્ષે 136 વિદ્યાર્થીઓ હતા અને 100% રિઝલ્ટ શાળાએ પ્રાપ્ત કર્યું છે। આ સાથે ગુજકેટની અંદર 115 પ્લસ 3 વિદ્યાર્થીઓ છે, 110 ઉપર 8 વિદ્યાર્થીઓ છે અને આ સાથે 100 કરતા વધુ માર્ક્સ મેળવનારા એવા 23 જેટલા વિદ્યાર્થીઓ છે। સાથે ફિઝિક્સની અંદર 2 વિદ્યાર્થી અને ગણિતની અંદર 4 વિદ્યાર્થીઓ 40માંથી 40 માર્ક્સ મેળવ્યા છે। આ એક શાનદાર રિઝલ્ટ પાછળ હું વાત કરું તો શ્રેય સમગ્ર મેનેજમેન્ટ ટીમ કે જેણે સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થી સાથે સતત સંપર્કમાં રહી શિક્ષકોને જ્યાં જરૂરી માર્ગદર્શનની જરૂર તે માર્ગદર્શન આપી અને વિદ્યાર્થીઓ પાછળ તનતોડ મહેનત કરી અને સામે વિદ્યાર્થીઓએ પણ પૂરી મહેનત કરી અને એમના વાલી મિત્રોનો સપોર્ટ અને સમગ્ર શિક્ષક મિત્રોનો સપોર્ટ થકી આજે એમના શ્રેષ્ઠ પરિણામ લાવી શક્યા છીએ અને આ પરિણામ પાછળ હું સમગ્ર વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। હું કૌશલમ આઈઆઈટીમાં અભ્યાસ કરી રહ્યો છું। મારે બોર્ડમાં 99.29 PR નો શાનદાર રિઝલ્ટ આવ્યું છે। આ પાછળ મારા માતા પિતા અને મારા શિક્ષકોનું ખૂબ મહત્વ રહ્યું છે। જ્યારે મને પ્રોબ્લેમ આવી છે ત્યારે મારા શિક્ષકોએ ખૂબ ધ્યાન દોરાવ્યું છે। ઘણી વખત હું ડિસ્ટ્રેક્ટ થઈ જતો હતો, પરંતુ મારા શિક્ષકોએ વારંવાર ધ્યાન દોરાવ્યું, મારા એક સ્ટેપને ધ્યાનમાં લીધા અને મારા એક ડાઉટને સોલ્વ કર્યા। જેમ ડાઉટ સોલ્વ કરીએ એમ કોઈ પણ એક્ઝામને આપણે આસાનીથી ક્રેક કરી શકીએ છીએ। આ શાનદાર રિઝલ્ટમાં મારું કહેવું એટલું છે, આમાં મારી મહેનત, મારા પારિવારિક જે વાતાવરણ હતું એ ક્રિએટ થયું હતું અને મારા શિક્ષકોએ મને પૂરો સપોર્ટ કર્યો હતો। આથી આ શાનદાર રિઝલ્ટમાં હું બધાનું અભિનંદન પાઠવું। ભવિષ્યમાં શું કરવાનું? ભવિષ્યમાં MBBS તરફ મારું ફ્યુચર રહેવાનું છે। MBBS ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં લેવાનું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।